ભાવનગરના 302માં સ્થાપના દિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા મહારાજ કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરીને કેક કાપીને ભાવનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સમયે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ભાવનગરના રાજવીઓની સરાહના કરી હતી અને ભાવનગરનો ભરપૂર વિકાસ થાય તેવું જણાવીને ભાજપ ઉપર પણ પ્રહારો કર્યા હતા। જો કે આ ઉજવણીના સમયમાં આમ પ્રજામાંથી એક જ પ્રશ્ન ઉઠે છે કે કૃષ્ણકુમારસિંહજી પથ પર કયો રાજકીય નેતા ચાલે છે। हमारे केम लोग आम रोने भाई हां वो थप्पा मारो हेलो लेक दादर कृष्णकुमार सिंह जी जय अमर रहो लेक दादर कृष्णकुमार सिंह जी लेक दादर कृष्णकुमार सिंह जी महाराजा कृष्ण कुमार सिंह जी अमर रहो महाराजा कृष्ण कुमार सिंह जी अमर रहो महाराजा कृष्ण। आज भावनगर शहर कांग्रेस समिति द्वारा भावनगरનો 302 સ્થાપના દિવસ અને અમને બધાને ગર્વ છે કે અખંડ ભારતમાં સૌથી પહેલું રજવાડું જો કોઈ અર્પણ કર્યું હોય તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કર્યું। ત્યારે એમાં ખાસ કરીને ભાવનગરનો સ્થાપના દિવસ હોય ત્યારે કોને આનંદ ન હોય। હા, લોકો તો ચૂંટણી ઉપર ઉજવતા હોય ભાવનગરના સ્થાપના દિવસ, પણ અમે કોંગ્રેસ પક્ષ તો પહેલેથી કાયમ માટે ભાવનગર સ્થાપના દિવસ ઉજવીએ છીએ અને ઉજવવાના છીએ। અમને તો ગર્વ છે અમારા મહારાજા સાહેબ ઉપર અને અમારા ભાવનગર ઉપર। ત્યારે અમે આજે ભગવાનને અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ ને